નમસ્કાર, મારું નામ અંકુર ડોંગા છે। હું ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું। ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં આપણે આધારની સુવિધા ચાલુ છે, આધાર કેન્દ્ર ચાલુ છે। આધાર કેન્દ્રમાં તમામ પ્રકારના 0થી લઈને 18 સુધીની એજના બાળકોના નવા આધાર કાર્ડ તથા કોઈપણ એજના વ્યક્તિના આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા છે એની કામગીરી ભક્તિનગર પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રમાં થાય છે। ભક્તિનગર પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્રનો સમય સવારે 10 થી લઈ અને 3 વાગ્યા સુધી, સોમથી શુક્રવાર, અને શનિવારે સવારે 10 થી લઈ અને 1 વાગ્યા સુધીનું છે। આ આધાર કેન્દ્રમાં જે કોઈ પણ વ્યક્તિના આધારમાં સુધારો કરવાનો હોય તે વ્યક્તિઓ માટે સવારે 10 વાગે કાઉન્ટર શરૂ થઈ જાય છે અને 10 વાગ્યા પહેલાં લોકો લાઇનમાં એના ટર્ન પ્રમાણે બેસી જાય છે અને એના પ્રમાણે એનો જે કામગીરી છે એ કરવામાં આવે છે। ભક્તિનગર પોસ્ટ ઓફિસમાં રોજના એવરેજ 45 થી 50 ટ્રાન્ઝેક્શન સોમથી શુક્રવારમાં થાય છે। શનિવારે 25 થી 30 ટ્રાન્ઝેક્શન 1 વાગ્યા સુધીમાં થાય છે। સિનિયર સિટીઝન માટે સપોઝ કે એમને ખાલી મોસ્ટલી સિનિયર સિટીઝનમાં મોબાઈલ નંબર ન હોય એવું હોય છે, તો મોબાઈલ નંબર ન હોય એના માટે અમારા પોસ્ટમેન વિભાગમાં પોસ્ટમેનને ડિવાઇસ આપેલા છે અને એમાં આધારમાં મોબાઈલ નંબર અપડેટની કામગીરી સવારે 9 થી 10:30 વાગ્યા સુધી, જ્યાં સુધી પોસ્ટમેન એના ડિલિવરી એરિયામાં ન ગયા હોય ત્યાં સુધી જે સિનિયર સિટીઝન છે એમને આપણે અલગથી મોબાઈલ નંબર જો ખાલી અપડેટ કરવાના હોય તો ત્યાંથી થઈ જાય છે અને અલગ જે આધારની મોટી લાઈન છે એમાં ઊભું રહેવાની જરૂર રહેતી નથી। બાકી કોઈ એવા સિનિયર સિટીઝન હોય કે જે શારીરિક રીતે અશક્ત હોય છે, એવી રીતે હોય છે, તો જે લોકો લાઈનમાં ઊભા છે એમની જો પરમિશન હોય અને એગ્રી હોય તો એમને આપણે પ્રાયોરિટી આપી અને એને આધારમાં કરાવીએ છીએ। આધારની જે મોબાઈલ નંબર અપડેટની રેગ્યુલર 50 રૂપિયા ફી જે છે એ 50 રૂપિયા ફીથી જ આધારમાં જે મોબાઈલ નંબર છે એ અપડેટ પોસ્ટમેન ઘરે આવીને કરી જાય છે। એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી।